નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિમાન દુર્ઘટના વિશે વાત કરી રહ્યા છે। ત્યારે આ લેખમાં જાણીશું કે પ્રેમાનંદ મહારાજે વિમાન દુર્ઘટના અંગે શું કહ્યું। આજકાલ સોશિયલ મીડિયા પર એક સંતના ઉપદેશ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। આ સંતનું નામ પ્રેમાનંદ મહારાજ છે। દેશ વિદેશમાં તેમના લાખો અનુયાયીઓ છે। તમને જણાવી દઈએ કે મહારાજજી રાધા રાણીના પ્રખર ભક્ત છે। તેઓ લોકોને સત્સંગ દ્વારા માર્ગદર્શન પણ આપે છે અને જીવન જીવવાની કળા શીખવે છે। પ્રેમાનંદ મહારાજજીના સત્સંગમાં ઘણી હસ્તીઓ આવી છે, જેમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ગ્રેટ ખલી, RSSના વડા મોહન ભાગવતના નામ સામેલ છે। કેટલાક રાજ્યોના મંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ મહારાજજીને મળ્યા છે। તમને જણાવી દઈએ કે મહારાજજીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે આ વિમાન અકસ્માત કેવી રીતે થયો, જેના પર મહારાજજી જવાબ આપી રહ્યા છે કે તમને લાગે છે કે એક જીવતો માણસ કેવી રીતે સળગ્યો હશે, તેણે કેટલી પીડા સહન કરી હશે। મહારાજજીએ કહ્યું, તમારી જાતને ત્યાં મૂકો અને જુઓ કે કોઈ જીવતા વ્યક્તિ પર પેટ્રોલ છાંટીને સળગાવો તો કેટલું ખરાબ મૃત્યુ છે। ચેતનામાં સળગવું એ ખૂબ જ ભયંકર પીડા છે। મહારાજજીએ કહ્યું કે આ કોઈની સાથે પણ થઈ શકે છે, આ આપણી સાથે પણ થઈ શકે છે, આપણે પણ અકસ્માતનો ભોગ બની શકીએ છીએ। તેથી ભગવાનના શરણમાં રહો અને શક્ય તેટલા ભગવાનનું નામ જપ કરો, કારણ કે કોઈને ખબર નથી કે આપણે અહીંથી ક્યારે ખતમ થઈ જઈશું। મહારાજજીએ કહ્યું, તમે આરામથી જઈ રહ્યા છો અને એક કાર આવીને તમારા પર ચડી જાય છે। આવા ઘણા કિસ્સા બન્યા છે। પ્રેમાનંદજી મહારાજે આગળ કહ્યું કે વિમાનમાં બેઠેલા લોકો સળગી ગયા, પરંતુ જ્યાં વિમાન પડ્યું ત્યાં પણ જાનહાનિ થઈ હશે। અહીં ક્યારે ક્યાં શું થઈ જાય એ કોઈને ખબર નથી, કારણ કે આ નશ્વર દુનિયા છે। તેથી જે ભગવાને ગર્ભમાં આપણું રક્ષણ કર્યું છે તે જ ભગવાન આપણું રક્ષણ કરશે। તેથી શક્ય તેટલું ભગવાનનું નામ જપ કરો, ભગવાન પર ભરોસો રાખો અને તેમના નામનો જપ કરીને પાપોનો નાશ કરો। તેથી જ આપણે વારંવાર કહીએ છીએ કે માંસ ન ખાવો, દારૂ ન પીવો અને હિંસા ન કરો। બીજું, તમારી બહેનો અને દીકરીઓ પર ખરાબ નજર ન નાખો, કારણ કે જ્યારે આ કૃત્ય તમારી સામે આવશે ત્યારે તમે કંઈ કરી શકશો નહીં। તેથી આ ભયાનક દુનિયામાં જો કોઈ તમને બચાવી શકે છે તો તે ભગવાન જ છે।